એટલા માટે છે કારણ કે કોંગ્રેસ માટે હવે ક્યાંક પડકારજનક સમય આવી ગયો છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જો ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો હોય અને એમાં પણ જૂનાગઢ મહાનગરપાલિકાના આપણે પરિણામ જોઈ ચૂક્યા છીએ, તો પછી આખરે કોંગ્રેસે હવે મનોમંથન કરવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટી કે જે કહેવાય કે જે લોકસભા વિધાનસભા તમામ જે અલગ અલગ ચૂંટણીમાં જે છે એ અત્યારે ખાસ વિજય હાંસલ કરી રહી છે, તો પછી કોંગ્રેસે હવે મનોમંથન કરવાની જરૂર છે. ભાજપ કયા મુદ્દા પર આગળ વધી અને હાલમાં જીત હાંસલ કરી? ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતા અમારી સાથે જોડાયેલા છે. ઘનશ્યામભાઈ ગઢવી ભાજપ તરફથી પક્ષ મૂકવા, હેમાંગભાઈ રાવલ અમારી સાથે જોડાયેલા છે કોંગ્રેસ તરફથી, રાજકીય વિશ્લેષક પણ પ્રશાંતભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. આપ તમામનું સ્વાગત છે. હેમાંગભાઈ, કોંગ્રેસે હવે મનોમંથન કરવાની જરૂર છે કારણ કે કેટલી નગરપાલિકાઓ તો એવી છે કે જ્યાં ક્લીન સ્વીપની પરિસ્થિતિ છે, એટલે હવે મતદારો કોંગ્રેસને સ્વીકારવા તૈયાર નથી. ગામડા લેવલે પણ કે નગરપાલિકા લેવલે પણ હવે કોંગ્રેસ શું કરશે? જો પ્રીતિ, ભૂતકાળમાં જ્યારે આ પ્રકારે નગરપાલિકાનું અને જૂનાગઢ મહાનગરપાલિકાનું ઇલેક્શન હતું, હું તમને 2018ની સ્થિતિ કહું તો 2018માં અમારે 78 ધારાસભ્યો હતા, છતાં પણ આ જ પરિણામ હતું અને જૂનાગઢની અંદર માત્ર અમારા એક ઉમેદવાર જીત્યા હતા 2018માં. ત્યારબાદ બાય ઇલેક્શન થયું, એમાં બીજા 2 ઉમેદવાર જીત્યા એટલે માત્ર 3 નગરસેવકો અમારા હતા. અમે એવું નથી કહેતા કે જૂનાગઢની અંદર અમે બહુમતી મેળવી છે, પણ પ્રજાએ અમને સાથ આપ્યો છે. આજે 1માંથી અમે 11 થયા છે, લગભગ 1000 ગણું વધારે અમને પરિણામ મળ્યું છે. એનો મતલબ એ નથી કે અમે વિપક્ષમાં રહીને સંતોષમાં માનીશું, પરંતુ અમે જ્યાં જ્યાં અમારી કચાશ રહી ગઈ છે, મારે આજે એક વાતનો અહીંયા દર્શક મિત્રોને પણ ખુલાસો કરીને કહેવાનું છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કેટલીક જગ્યાએ સ્પેશિયલ પોતાની રણનીતિના ભાગ સ્વરૂપે પોતે મેન્ડેટ આપતા નથી હોતા. રાજસ્થાનની અંદર ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં એક પણ જગ્યાએ અત્યાર સુધી મેન્ડેટ નથી આપ્યા. અમે આણંદની અંદર હોય, આંકલાવમાં હોય, આજે આંકલાવમાં જે ઉમેદવારો જીત્યા છે એ કોંગ્રેસના જ ઉમેદવારો છે અને સત્તા બનશે તો આંકલાવમાં કોંગ્રેસની જ બનવાની છે. અમે ત્યાં મેન્ડેટ નથી આપ્યા. ડાકોરની અંદર પણ 14 ઉમેદવારો અપક્ષ છે, એમાં મોટાભાગના કોંગ્રેસે જ્યાં મેન્ડેટ નથી આપ્યા એવા ઉમેદવાર પણ છે. માત્ર મારે આપને એ કહેવાનું છે કે આ પરિણામો 100% ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે, પરંતુ જે આ પરિણામો બાદ અમારી જે સીટો જે છે જ્યાં જ્યાં વધી છે ત્યાં અમારા કાર્યકર્તાઓનો ઉત્સાહ જે છે એ એટલા માટે બેવડો થવાનો છે કે વિપરીત પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને, સંસદ સભ્યોને ખરીદ વેચાણ કરવા માટે, ખરીદવા માટે, બ્લેકમેલિંગ કરવા માટે મેદાન ઉપર આવવું પડે. કોઈક જગ્યાએ કરજણ જેવા વિસ્તારમાં સ્ટેજ ઉપરથી કહેવું પડે કે તમારા ઘર બચાવવા હોય તો મને તમે આપજો. કેટલીક જગ્યાએ અમારા ઉમેદવાર જે છે એમને પેનિક એટેક આવી જાય, મહિલા ઠાકોર સમાજની ઉમેદવાર હોય અને એને એમ કહેવામાં આવે છે કે હિન્દુ છે, પાછી અંડરલાઈન કરું છું સંદેશ ન્યૂઝના માધ્યમથી, એને એમ કહેવામાં આવે કે તારું ઘર તોડી નાખવામાં આવશે, એને પેનિક એટેક આવે, એને દાખલ કરી દેવામાં આવે. દારૂની વહેંચણીઓ સતત થતી હોય, પૈસાની વહેંચણીઓ મતદાતાઓમાં થતી હોય. આવા વિપરીત સંજોગોમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જે પ્રમાણે લડત લડી છે અને લડત લડ્યા પછી જે અમને પરિણામ મળ્યું છે, હા અમે એવી સીટો નથી મેળવી શક્યા કે જેનેથી અમે સત્તા ઉપર આવી જોઈએ, પણ સત્તા એ સેવાનું માધ્યમ છે. આગળ આ જ પ્રકારની ચૂંટણીઓમાં અમે આવા જ પરિણામો મેળવ્યા હતા, એના કરતાં વધારે સારા પરિણામો મેળવ્યા છે અને 2002 નહીં, સંતોષ કરતાં વધારે મહત્વની વાત છે